ચાલો મિત્રો, આજે આપણે એક પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેશન જોઈએ, એટલે કે એક પ્રયોગનું નિર્દેશન જોઈએ. શું છે મારા હાથમાં? તો કે ભાઈ એક ટ્યુબ છે, હોલો ટ્યુબ અંગ્રેજીમાં કહેવાય. ગુજરાતીમાં આપણે એને ઘણી વખત નળી પણ કહીએ છીએ. અને સામાન્ય રીતે આપણે કોઈ પણ મિલ્કશેક છે કે શેરડીનો રસ છે વગેરે પીવા માટે આપણે જે સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ, એવી સ્ટ્રોનો એક નાનો પીસ છે. એની ઉપર બંને બાજુ મેં રબર બેન્ડ અમસ્તા જ લગાવ્યો છે, બંને બાજુ એક જ બાજુ લગાડવાની જરૂર છે. અને અહીંયા પ્લાસ્ટિક મેં એની સાથે એટેચ કરી દીધું છે. બરાબર, આ રચના આ પ્રકારની છે, દેખાય છે ને સરખી રીતે? રાઈટ. તો હું નિર્દેશન કરું છું અને પછી ખ્યાલ આવશે કે આપણે શેનું નિર્દેશન કર્યું, શું જોયું. હવા હું ફૂંકીશ, blowing the air from the straw or a hollow tube. હવા હું ફૂંકું છું તો નીચે રહેલું પ્લાસ્ટિક ઉપર તરફ ગતિ કરે છે. એની મેળે આપણે કોઈ બળ લગાડતા નથી. આપણે તો બસ સીધી દિશામાં સ્ટ્રોમાંથી હવાને ફ્લો કરીએ છીએ, અથવા તો અંગ્રેજીમાં કે બ્લોઈંગ ઓફ એર, અને ગુજરાતીમાં આપણે કહેશું એને કે હવા પસાર કરીએ છીએ જરૂરી માત્રામાં, થોડો ફોર્સ આપીને. And you see, there is a lot of vibration, or you can say, કોણ કરે? પક્ષી. પક્ષી કરે ને, પક્ષીની પાંખ ફફડાટ કરે ને, સ્વેપિંગ કહેવાય. પાણીમાં તરો ત્યારે સમજાણું? તો આજે હું તમને એ બતાડવા માંગુ છું કે જે અવકાશમાં આપણે જોઈએ છીએ કે ભાઈ વિમાન ઉડે છે, હેલિકોપ્ટર ઉડે છે, રાઈટ? તો એ મૂળભૂત કયા પ્રિન્સિપલ નીચે ઉડે છે? તો મૂળભૂત આવા પદાર્થને સામાન્ય રીતે અંગ્રેજીમાં એરક્રાફ્ટ, એરિયલ વેહિકલ, ફ્લાઇંગ વેહિકલ કહેવાય. ગુજરાતીમાં આપણે એને અવકાશી તરતો પદાર્થ પણ કહીએ, અથવા તો એરક્રાફ્ટ પણ કહેવાય. હવે આ ઘટના બને છે કેમ? બહુ સાદી વાત છે, સરળ વાત છે, એટલે તમારા માટે વાત કરું છું કે જે સિદ્ધાંતો હોય છે વિજ્ઞાનના, એ બહુ જ સરળ અને સાદા હોય છે. એ કોઈ અઘરા હોતા નથી. તો મેં જે આખો આ ડેમોન્સ્ટ્રેશન કર્યું અથવા તો પ્રયોગનું નિર્દેશન કર્યું, એ આખા મારા લેબોરેટરીમાં એક સામાન્ય દબાણે, સામાન્ય વાતાવરણ દબાણે, એટલે કે હવા છે, હું શ્વાસ લઉં છું, અહીંયા ચીજ વસ્તુઓ બધી મૂકેલી છે, અહીંયા કોઈ હવાના પ્રેશરમાં કોઈ ફેરફાર છે નહીં. તો આપણે એને ફિગરથી જોઈએ તો કે ધારો કે આ હવાનું આ પ્રકારનું સામાન્ય દબાણ છે, પ્રેશર છે. હવે શું કર્યું? પછી આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ હું એક ટ્યુબ લઉં છું, બરાબર? અને આ ટ્યુબ કેવી છે? હોલો છે, એટલે કે પોલી ટ્યુબ છે. ઓકે, એને મેં અહીંયા રાખી, વાતાવરણ દબાણમાં મેં રાખી. એની સાથે કોઈ પ્લાસ્ટિક આ રીતે રબર બેન્ડ મારીને મેં એટેચ કરેલું છે. મેં અત્યારે માઇક હોલ્ડ કર્યું છે, એટલે કદાચ અવાજ વધારે તમને સારી રીતે ક્લિયરલી આવે. હવે જોઈએ કે આ પરિસ્થિતિ છે સામાન્ય વાતાવરણમાં. મારી ટ્યુબ છે, હોલો ટ્યુબ છે, બરાબર, અથવા તો સ્ટ્રો છે, એની સાથે પ્લાસ્ટિક નીચે તરફ છે. શું કામ? એને ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે, એટલે અહીંયા તમને ગુરુત્વાકર્ષણ બળની અસર છે, માટે આ પ્લાસ્ટિક નીચે છે. બરાબર? વધારે ડિટેલમાં આપણે ગુરુત્વાકર્ષણ બળને નથી સમજ્યું, આપણને ખ્યાલ છે
કે આપણે કોઈ પણ વસ્તુ છે તે નીચે તરફ એનું બળ લાગે એટલે વજન થાય. એટલે ઘણી વખત આપણે વજન ભરેલી થેલી ઉપાડીએ, રાઈટ, તો આપણને નીચે તરફ બળ આપણું હાથ અનુભવે છે, આપણે કે વજન લાગે છે. તો પ્લાસ્ટિક છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે તરફ છે, રાઈટ. હવે હું શું કરું છું પછી, તો કે ભાઈ ફરીથી આ મારી સ્ટ્રો છે, આ સ્ટ્રો છે. સ્ટ્રોમાં હું મોઢેથી હવા ફૂંકું છું, રાઈટ. ચલો વાત કરી દીધી એટલે એવું લાગે કે ખરેખર કોઈ somebody is doing this practical, performing this practical, right? સરસ. હા, તો હવા જ્યારે હું ફૂંકું છું ત્યારે હવા સ્ટ્રોમાંથી પસાર થાય છે, રાઈટ. આ એર ફોર્સ છે. એર ફોર્સને હું ધારો કે પિંક કલરની પાછી ચોક આપી દઉં, રાઈટ. આ હવા બહાર નીકળી તો બધી બાજુ એટલે કે નળીની આજુબાજુ એ બહાર નીકળશે, બહાર નીકળી, રાઈટ. દિશા બતાવો એટલે દિશાની હારે આપણને એવું લાગે કે હવાનું પ્રેશર કઈ દિશાથી કઈ દિશા તરફ જાય છે. તો જ્યારે મેં ફૂંક્યું, હવા વાતાવરણને હડસેલીને ખાલી જગ્યા કરી નાખે છે. સમજ્યા? રાઈટ. હવે જુઓ, આખો એરિયા આમ કહીએ તો આપણે એમ કહી શકીએ લો પ્રેશરનો એરિયા થઈ ગયો. અહીંયા બધે એક વાતાવરણ દબાણ, સામાન્ય વાતાવરણ દબાણ છે. અહીંયા મેં હવા ફૂંકી તો આખો એરિયા છે એ શું થયું? લો પ્રેશરનો એરિયા થઈ ગયો. થોડું ઘણું દબાણ હોઈ શકે, નિગ્લેજિબલ. હવે આપણું પ્લાસ્ટિક તો નીચે તરફ બળ પામી અને નીચે તરફ છે જ પ્લાસ્ટિક, બરાબર? પ્લાસ્ટિક નીચે તરફ છે. તો થાય છે શું? નીચે હાઈ પ્રેશર, અહીંયા લો પ્રેશર. તો હંમેશા એક નિયમ છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફિઝિકલ સિસ્ટમ હાઈ પ્રેશરથી લો પ્રેશરમાં જાય, બરાબર? હાઈ પ્રેશરથી લો પ્રેશરમાં જાય એટલે આ બધા ઉપર તરફ વાતાવરણ પ્રેશર લગાડશે, ઉપર તરફ ગતિ કરશે, ઉપર તરફ જશે. તો સાઈડ બાય સાઈડ સાથોસાથ શું થશે? આ પ્લાસ્ટિક એ પણ ઉપર તરફ ગતિ કરશે, બરાબર? પ્લાસ્ટિકને હું બીજા કલરથી બતાવું. તો આ પ્લાસ્ટિકે ઉપર તરફ ગતિ કરી અને આપણે જોયું તેમ પ્લાસ્ટિક નીચેથી ઉપર તરફ ગતિ કરી અને ફફડાટ કરવા માંડ્યું, બરાબર? શું કામ એને? તો કે ભાઈ નીચે હાઈ પ્રેશર છે. અહીંયા હું લખું હાઈ પ્રેશર,
ગુજરાતીમાં કહીએ તો ઊંચું દબાણ, બરાબર. હવે અહીંયા ઓછું દબાણ છે, નબળું દબાણ છે, તો આપણે અહીંયા કહીશું લો પ્રેશર. રાઈટ. તો આ હાઈ પ્રેશર ના વાતાવરણ ના દબાણ નીચેથી ઉપર જશે, એને પરિણામે અહીંયા રાખેલું પ્લાસ્ટિક, ફરીથી કહું છું, ઉપર તરફ ગતિ કરી જાય છે, બરાબર. તમે જોયું હશે, તમે લપસિયા ખાવા જાઓ બગીચામાં, તો અહીંયા એક જગ્યાએ ઉપર ચડો, નીચે ઉતરો, કઈ રીતે? સ્લાઇડિંગ કરીને. હાઈ પ્રેશર છે, એક લો પ્રેશર છે, એમ. તો ધીસ ઇઝ અ સ્લાઇડિંગ. હાઈ પ્રેશર માંથી લો પ્રેશર માં હોય, એને આપણે લપસિયા કહીએ છીએ, લપસિયા ખાઈએ છીએ, રાઈટ. તો હવે આખી વાત જો ફરીથી રિપીટ કરું. ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે, આ પ્લાસ્ટિક નીચે તરફ છે, અહીંયા હાઈ પ્રેશર છે. હવે હું હવાથી આ બાજુના એરિયાનું પ્રેશર છે એ દૂર કરીશ, રિમૂવ કરીશ, એટલે આ ઉપર જશે, રાઈટ. તો આ બેઝિક પ્રિન્સિપલ છે, રાઈટ. અને તમે જોયું ફફડાટ, ધીસ ઇઝ રૂમ. અંગ્રેજીમાં કે રૂમ પર સેકન્ડ. પક્ષી શું કરે છે? પોતાની પાંખોથી, આપણે એમ કહીએ ને કે ઉડાન ભરે છે, પક્ષી કઈ રીતે ઉડાન ભરે? એની પાંખો ફફડાવે, બરાબર. તો પાંખો જ્યારે ફફડે છે, રાઈટ, ત્યારે શું થાય છે? ઉપર લો પ્રેશરનો એરિયા થાય છે, પક્ષી ઉપર ચડતું જાય છે. ગ્લાઇડર, મોટી પતંગ, બરાબર. માણસો જે ને, એક માણસ હોય, મોટી પતંગ પ્લાસ્ટિકની સરસ બનાવેલી હોય, મજબૂત, અને ઉપર ટેકરી ઉપર, પહાડ ઉપર ચડે, અને પછી ત્યાંથી દોડે, અને દોડી અને નીચે ખીણ બાજુ હોય, જમ્પ મારે, દોડીને ઉપર ચડે, અને એ પતંગ છે એ સીધી ને સીધી ઉપર ફ્લાય કર્યા કરે, એટલે કે ઉડાન ભર્યા કરે, ઉડતી રહે, રાઈટ. શું કામ? તો કે ભાઈ નીચે હાઈ પ્રેશર છે, પહાડમાં ઉપર ચડી ગયા, લો પ્રેશર છે. આમ પણ પ્રેશર હંમેશા નીચેથી ઉપર જાવ એટલે ઘટતું જાય, એટલે દોડી અને એને લો પ્રેશરમાં જમ્પ માર્યો, નીચે ખીણ છે અથવા તો જમીન છે, તો ત્યાં હાઈ પ્રેશર છે. હાઈ પ્રેશર હંમેશા ઉપર ગયા કરે, ઉપર જતું રહે, આ સતત એની ટેન્ડન્સી હોય, બરાબર. એટલે આ પ્રેશર ઉપર જાય, અહીંયા ખાલી થાય એટલે હવા આવીની જગ્યા લઈ લે, વળી ઉપર જાય, હવા આવીના જગ્યા, આ રોટેશન સતત ચાલે. અને અહીંયા આ જે લો પ્રેશરનો એરિયા થયો, એ લો પ્રેશરના એરિયાને પરિણામે આપણે જોયું કે પ્લાસ્ટિક ઊંચું આવ્યું, લો પ્રેશર. તો મને એવું લાગે છે કે આ આખી વાત સરસ રીતે સમજાઈ ગઈ હશે, અને ભવિષ્યમાં પણ આપણે મળતા રહેશું આવી રીતે કોઈ સરસ નાના પ્રોજેક્ટને સમજવા માટે. આ પ્રાઇમરી લેવલનું ફિઝિક્સ છે, જે આપણને સરસ રીતે જો સમજાય, આગળનું બધું સરસ રીતે સમજાતું જાય. તમે બધાએ શાંતિથી, ધ્યાનથી જો તમે મારો વિડીયો જોયો હોય, આપ સૌનો હું આભાર માનું છું. આઈ એમ ડોક્ટર ચેતન ઠાકર, lecturer, associate professor in physics, MM Science and Home Science College, Rajkot. Thank you. Take care.